કરવી છે એ વરસાદની જેની વિદાયની રાહ જોવાઈ રહી હતી, પરંતુ આ વરસાદ વિદાય લેવાને બદલે જાણે કે રિવર્સ ગેરમાં હોય એવું લાગી રહ્યું છે. અને વધુ એક વખત ગુજરાતના અલગ અલગ પંથકોને વરસાદે ઘમરોળ્યા છે. અમદાવાદમાં આજે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. થોડા દિવસે પણ જાણે કે અંધારપટ છવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ. વરસાદી માહોલ છવાયો અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો, ક્યાંક હળવો વરસાદ ખાબક્યો હતો. આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. અમદાવાદના પશ્ચિમ વિસ્તાર હોય કે પૂર્વ વિસ્તાર, બંને વિસ્તારોને બંને પંથકોને આજે વરસાદે ઘમરોળ્યા હતા. જે રીતે આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગ તરફથી કે 2 દિવસ વરસાદી માહોલ ગુજરાતમાં રહેવાનો છે, અને એ જ આગાહી પ્રમાણે એ અમદાવાદ હોય, પછી એ ગાંધીનગર હોય, એ દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય કે પછી એ સૌરાષ્ટ્રના જિલ્લાઓ હોય જ્યાં વરસાદ ખાબક્યો છે. વસ્ત્રાપુર, પાલડી, એલિસ બ્રિજમાં આ પશ્ચિમ વિસ્તારો છે કે જ્યાં મેઘાવી માહોલ જામ્યો હતો. નિકોલ, નારોલ, નરોડા, ઠક્કરનગર, બાપુનગર સહિતના પૂર્વ વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ચોમાસું વિદાય લે તે પહેલા ધબધબાટી બોલાવશે અને 2 દિવસ સુધી ભારે વરસાદની રાજ્યમાં આગાહી આપવામાં આવી છે. અમદાવાદમાં પણ સામાન્યથી મધ્યમ તો ગાજવીજ સાથે વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં પણ છૂટોછવાયો વરસાદ રહે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. અને આગાહીના પગલે અમદાવાદમાં પણ વહેલી સવારથી ઝરમર વરસાદ તો કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ હતું, જ્યારે વસ્ત્રાપુર, બોડક, શિવરંજની, જજીસ બંગલો સહિતના તમામ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટું છે તે પડ્યું છે. મહત્વનું છે કે 2 દિવસ સુધી વરસાદની આગાહી રાજ્યના હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે. અને વરસાદની આગાહીના પગલે અમદાવાદમાં પણ કેટલાક વિસ્તારમાં ઝરમર તો કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.